આપણે જન્મ ચાલુ જ હતા. વચ્ચે બ્રેક વાગી, મહારાજ સ્વામી અને બ્રેક વાગી, હેન્ડલ બ્રેક, લેગ બ્રેક, વેક્યુમ બ્રેક, બધી બ્રેક વાગી. મહારાજે રોક્યા આપણને. એને આપણી તાકાત નથી કે આ સત્સંગ થાય, પણ ભગવાને બ્રેક મારી અને વળાંક આપ્યો એટલે આપણે આ સત્સંગમાં બેઠા છીએ. અહીં તો ક્યાંય ચક્રવાળો ફરતા હોત તો જે સત્સંગ બહુ મોટી વસ્તુ છે. આ લોકમાં તમારા પગમાં જોડા ના હોય, ઝૂંપડી હોય, આ બધું હોય, ઘર ના હોય, એ કોઈ વસ્તુ નથી. સત્સંગ મળ્યો, બધું જ મળી ગયું. એ સત્સંગ મળ્યો એટલે મોક્ષ, મોક્ષને માર્ગ ચડી ગયો. અને મહારાજને સ્વામી જ મોક્ષ કરે, બીજા કોઈ ના કરે. એટલે એટલું મોટું આ સત્સંગનો જોગ આપણને થયો છે. એટલે એને દ્રઢ કરીને રાખજો. અત્યારે પૈસા, પદાર્થ, એ નાની નાની વસ્તુ, એ તો આ જ લોકમાં જ કોઈ કરોડપતિ અને પછી રોડપતિ થઈ જાય, આ જ લોકમાં દેખાય. આ તમે યુગાન્ડાથી દોડીને આવ્યા, શું બીજા તો મર્યા પછી મૂકીને જાય, આ તો જીવતા મૂકીને. એટલે હવે બધું નિશ્ચિત નહીં. આ બધું આપણે જે આ લોકની વસ્તુ, પદાર્થ, અને મહારાજે તો સીધી વાત કરી. જે હરિભક્તને રહેવું હોય મારી પાસ, તો તમે મેલજો રે મિથ્યા પંચ છે નિયાસ. હવે મારો જોગ તમને થાવ એટલા માટે આ પંચ વિશે તો દુશ્મન છે આ સત્સંગમાં. એમાંથી બહાર નીકળે તો સત્સંગ થાય. તો જો આપણે અડધું પડધું છે વિષયમાં આમ એક લાર મારી આવીએ સત્સંગમાં આવીને. એટલે પણ તોય આપણને સત્સંગ મળ્યો છે, બહુ મોટી વાત છે. બહુ આ તો ઓર્ડિનરી ના ગણતા. એક દિવસમાં સત્સંગનો જોગ હોય અને મહારાજે કહ્યું એક દિવસની સત્સંગની સેવા, એક દિવસની સત્સંગની સેવામાં કરોડ વર્ષનું તપ અને કરોડ વર્ષનું ધ્યાન આવી જાય. આ તમે સેવા આજીવન છે બધા અહીંયા સત્સંગ સેવા પર. એક દિવસની સેવામાં કરોડ વર્ષનું તપ અને બધું આવી જાય તો આપણે તો કેટલા વખતથી આ સેવા કરી. એટલે લાચારી ના સમજતા કે આ ઘડપણ થયું, આ બધું થયું એટલે આપણે ચલો ઠીક આ સેવા જોડાઈ, એવું નહીં. મોટા ભાગ્યમાનને મોટા ભાગ્યમાની આ સેવામાં સેવા કરવી બળદથી. તમે ક્યાં રાખો, અબજોપતિ કરતા તમારા ભાગ્ય વધારે છે. યોગી આપા કહે આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય ભાગ્યશાળી માનવું એ જ ભૂલ. એટલે એવું જેને જેને સત્સંગ મળ્યો છે એનો બધું બળ રાખવું, હિંમત રાખવી. મહારાજ સ્વયંનો જોગ ક્યાંથી અને એમને જ કૃપા કરી છે, આપણી તાકાત નથી. કૃપા કરી દ્રઢ કરીને સત્સંગ. હવે સત્સંગ રાખવા માટે આ બધું મહારાજ કહે છે. જે ભગવાન સંતનો દાસ થઈને રહેતો હોય તેને દેશકાળ લાગતા નથી. તેનો ભક્તિભાવ કોઈ કાળે ઓછો થતો નથી. આ બે વસ્તુ પ્રાપ્તિ, ભક્તિભાવ. આપણે ભગવાન સાથે જોડાવા માટે ભક્તિભાવ જોઈએ, બીજો કોઈ કામમાં ના આવે. બીજે બધા ધ્યાન, તપ, વૈરાગ એ બધું મહારાજના વખતમાં હતા. ત્યાગી, વૈરાગી, જ્ઞાની, તપસ્વી, અંતર્યામી બધા હતા એવા. પણ મહારાજે એકાંતિક ભક્ત એટલે ભક્તિ
એને પોષણ આપ્યું અને એ મહારાજને ગમતું. બીજા બધાને પોષણ આપ્યું છે મારે, તપ, ત્યાગ, ધ્યાન બધા, પણ ભક્તિભાવ એટલે ભગવાન સાથે ભક્તને જોડાવા માટે ભક્તિભાવ જોઈએ, બીજા કોઈ સાધન કામમાં ના આવે. એ ભક્તિભાવ એટલે ભગવાન સાથે એકતાર થવાની વાત છે. તો આ જે દાસ થઈને રહે, ભગવાન સંતનો દાસ થઈને રહેતો હોય એ દેશકાળ લાગતા નથી. એક તો એ વાત કે સત્સંગ મૂકીને જાય જ નહીં. ગમે એવું એને દુઃખ આવે, સુખ આવે, પણ સત્સંગ મૂકીને જાય જ નહીં. સુખ આવે તોય જતો રહે, બધું સુખ મળે ને ગયા જેવો જ હોય. અને એટલે સત્સંગ મૂળ, બીજું દુઃખ આવે સુખ આવે એ બધી વસ્તુ જુદી, પણ સત્સંગને પકડી રાખવે. સત્સંગમાં દાસપણું જોઈને શ્રી હરિજનોનો સત્સંગ નક્કી કરતા. હવે કાપડ છે ને એ મીટરથી મપાય અને પાણી છે લીટરથી મપાય, અને સત્સંગી કેવી રીતે મપાય? દાસભાવ. એનો જેટલો દાસ ભાવ સત્સંગમાં રહે, બાપ ભાવ નહીં. આપણે એ રીતે જ વર્તતા હોય છે સત્સંગમાં. આમ સત્સંગનો કેફ એ રીતે નહીં. જેમ ગુણાતીતાનંદ સ્વામી જેમ મહારાજનો મહિમા સમજે એટલે વધારે દાસ થાય. એટલે સ્વામીની વાત તો છે જ નહીં, પણ બીજા હરિભક્તો જેમ જેમ મોટો પાવે એમ 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 દાસ થાય, બાપ ના થાય. અને આપણને જેમ જેમ મોટો પાવે આમ બીજો રંગ લાગતો હોય, એ ખોટો ને. સત્સંગમાં દાસ ભાવ, મહારાજે વાત કરી, સત્સંગમાં દાસપણું જોઈને શ્રી હરિજનોનો સત્સંગ નક્કી કરતા. કેટલો દાસ ભાવ છે એના ઉપરથી માપ કાઢતા મહારાજ, કે આ સત્સંગ કેટલો છે, કેટલો દ્રઢ છે, કેટલો કાચો છે, પાકો છે, એના દાસ ભાવથી. બીજે કોઈ વસ્તુથી મહારાજ નક્કી ના કરે. લીટરથી પાણી મપાય અને મીટરથી એમ હરિભક્તનો માપ કાઢવો હોય તો મહારાજ દાસ ભાવથી કહે. કેટલો દાસ ભાવ છે, આટલો છે, આટલો છે, એમાંથી માપ